la vida es un carrusel. આજે આપણે બર્નોલીસનો થિયરમ શીખવાના છીએ. બર્નોલીનો થિયરમ ફ્લુઇડ મિકેનિક્સનો એક બહુ અગત્યનો ભાગ છે. એની માટે સૌથી પહેલા તો સમ્પ ટેન્ક છે આપણી પાસે. સમ્પ ટેન્કમાં તમે પાણી મોટર દ્વારા પાણી ભરો છો. એ મોટર દ્વારા પાણી ભર્યા પછી કોન્સ્ટન્ટ હેડ ટેન્ક છે. કોન્સ્ટન્ટ હેડ ટેન્કમાં પાણી ભરવા માટે બી એક બીજી મોટર હોય છે. બીજી મોટરથી તમે સક્શન કરાવીને પાણી આમાં લઈ શકો છો. પાણી આમાં આવ્યા પછી આ ટેસ્ટ સેક્શન છે. ટેસ્ટ સેક્શન દ્વારા પાણી મેઝરિંગ ટેન્કમાં જાય છે. મેઝરિંગ ટેન્કની નીચે એક વાલ્વ આપેલો હોય છે જે ડાયરેક્ટ સમ્પ ટેન્ક ઉપર છે. એને તમે જ્યારે રીડિંગ લેવાનો હોય ત્યારે એને બંધ રાખવામાં આવે છે જેથી મેઝરિંગ ટેન્ક ભરાય અને બે વચ્ચે પ્રેશરનો ડિફરન્સ ઇક્વલ જાય. કોન્સ્ટન્ટ હેડ ટેન્કમાંથી મેઝરિંગ ટેન્ક સુધી ત્યાં સુધી તે પાણી જશે જ્યાં સુધી બેયનું પ્રેશર એક સરખું ન થાય. એ બેયનું પ્રેશર એક થયા પછી અહીંયા આપણને મેઝરિંગ ટ્યુબ્સ આપેલી છે. મેઝરિંગ ટ્યુબ્સની બાજુમાં આપણને મેઝરિંગ સ્કેલ આપેલા છે. મેઝરિંગ સ્કેલ માં છે. આપણે રીડિંગ માટે સેન્ટીમીટર અથવા મીટરમાં એને કન્વર્ટ કરી શકીએ. મેઝરિંગ ટ્યુબમાં આ બંનેનો પ્રેશર ડિફરન્સ સરખો થઈ જાય અને મેઝરિંગ ટેન્ક ભરાવાની બંધ થઈ જાય પછી આપણે આનું રીડિંગ લેવાનું શરૂ કરવાનું છે. અહીંયા સાઈડમાં આપણે મેઝરિંગ જે આપણે મેઝર આવે એ પછી આપણે આ વાલ્વ ખોલી અને મેઝરિંગ ટેન્ક ખાલી કરવામાં આવે છે જેનાથી સમ્પ ટેન્ક પાછો ભરાઈ જાય અને જેનાથી આ સાયકલ આપણે પાછી કરી શકીએ. તમે જોઈ શકો છો કે આ મોટર છે, આ કોન્સ્ટન્ટ ટેન્ક છે, આ મેઝરિંગ ટેન્ક છે અને ટેસ્ટ સેક્શનમાં કોન્સ્ટન્ટ ટેન્ક હેડ અને મેઝરિંગ ટેન્ક સાથે પાણી ભરાશે. આ છે પીઝોમેટ્રિક ટ્યુબ. પીઝોમેટ્રિક ટ્યુબમાં પ્રેશર હેડ માપવામાં આવે છે. હવે આપણે પ્રેક્ટિકલ પરફોર્મન્સ શરૂ કરશું. હવે મોટરની સ્વિચ શરૂ કરશું. તમે જોઈ શકો છો કે કોન્સ્ટન્ટ હેડ ટેન્કમાં પાણી આવવાનું શરૂ થઈ રહ્યું છે. ટેસ્ટ સેક્શન ટ્યુબમાં પાણી આવવાનું શરૂ થઈ રહ્યું છે. ટેસ્ટ સેક્શન ટ્યુબની મારફતે હવે મેઝરિંગ ટેન્કમાં પાણી ઉમેરાતું જશે. તે તમે જોઈ શકો છો. ટેન્કમાં પાણી ત્યાં સુધી ભરાશે જ્યાં સુધી કોન્સ્ટન્ટ ટેન્કમાં પાણી અને મેઝરિંગ ટેન્કનું પાણીનું પ્રેશર સરખું થઈ જશે. આપણે મોટરને બંધ કરીશું અને પીઝોમીટર સેક્શન ટ્યુબમાં મેઝરમેન્ટ લઈશું. હવે આપણે સમય ગણતા સમય 90 સેકન્ડ માટે આપણે શરૂ રાખેલ છે મોટરને, એટલે 90 સેકન્ડ માટે આપણે રીડિંગ લઈશું અને રીડિંગ હવે આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં લખીશું. હવે આપણે પીઝોમેટ્રિક સેક્શન ટ્યુબમાં આપણે રીડિંગ લઈશું જેમાં પ્રેશર હેડ માપવામાં આવશે. સ્કેલ માં આપેલી છે જેને આપણે સેન્ટીમીટરમાં ફેરવીને કહીશું અમે તમે. મેટ્રિક સેક્શન 1 માટે રીડિંગ હવે લઈશું. પીઝોમેટ્રિક સેક્શન 1 માટે 21.2 સેન્ટીમીટર રીડિંગ છે. હવે સેક્શન 2 માટે સેક્શન 2 માટે 20 સેન્ટીમીટર. હવે સેક્શન 3 સેક્શન 3 નું રીડિંગ છે 20.2. હવે સેક્શન 4 સેક્શન 4 નું રીડિંગ છે 20.5. હવે સેક્શન 5 સેક્શન 5 નું રીડિંગ છે 21.6. હવે આપણે કેલ્ક્યુલેશન માટે તેના પેરામીટર જોઈશું. તેના કેલ્ક્યુલેશન કરવા માટે ફ્લો રેટ, પછી પીઝોમીટર સેક્શનમાં ફ્લો એરિયા, પછી પ્રેશર હેડ, વેલોસિટી હેડ અને પછી આપણે ફાઇનલ ટોટલ હેડ માપીશું.